2024 में યોજાયેલા 17મા ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતને 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નજીક આવેલા પાટણ વાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે। ભારતીય ટીમમાંથી 3 કેટેગરીમાં મેડલ મેળવીને રુદ્રએ આ વર્ષનો એકમાત્ર નેશનલ ટોપર બન્યો છે। વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું યુવાધન ઝડપભેર પોતાની ખ્યાતિના વિશ્વને દર્શન કરાવી રહ્યું છે, જેમાં ધોરાજી તાલુકાના મૂળ પાટણવાવ ગામના વતની એવા રુદ્ર પેથાણીનું નામ પણ જોડાયું છે। તાજેતરમાં જ 8 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ચીનના બેઇજિંગમાં 17મો ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ યોજાયો, જેમાં ભારતને કુલ 3 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે। ભારતીય ટીમ વતી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ જીતી રુદ્ર પેથાણીએ દેશનું ગૌરવ વધાર્યું છે। આ સ્પર્ધામાં રુદ્રને 3 કેટેગરીમાં મેડલ મળ્યા છે, જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે। ભારતમાંથી 3 કેટેગરીમાં મેડલ મેળવનાર આ વર્ષનો એકમાત્ર નેશનલ ટોપર વિજેતા બન્યો છે। મેં 17th ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જે બેઇજિંગ ચાઇનામાં લેવાની હતી તેમાં હું ગોલ્ડ મેડલ જીતવનાર છું અને ગોલ્ડ મેડલની સાથે સાથે મને એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ બી મળ્યો છે। આખા ઇન્ડિયામાંથી હું એક જ વિદ્યાર્થી છું જેને 3 અલગ અલગ મેડલ મળ્યા છે, એક બ્રોન્ઝ, એક સિલ્વર અને એક ગોલ્ડ। ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતમાંથી માત્ર 4 જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો। આ વિદ્યાર્થીઓમાં પાટણવાવના રુદ્રએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું। આ સ્પર્ધા ચીનમાં 10 દિવસ માટે યોજાઈ, જેમાં 36 અલગ અલગ દેશોના 135 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સ્પર્ધામાં અમેરિકા, રશિયા સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ સામેલ હતા, જેમાં વિદ્યાર્થીઓએ પૃથ્વી વિજ્ઞાન વિશે પોતાનું કૌશલ્ય રજૂ કરવાનું હતું। ઓલિમ્પિયાડમાં રુદ્રએ થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશનની 3 કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને રુદ્રએ દેશની સાથે સાથે પરિવારનું પણ માન વધાર્યું છે। ટોટલ 135 વિદ્યાર્થીઓ આવ્યા હતા ચાઇનામાં અને એ લોકો સાથે અમારે કમ્પીટ કરવાનું હતું ઓલિમ્પિક્સની જેમ જ, જેમાં ત્યાં 3 અલગ અલગ એક્ઝામ લેવાની હતી, જેમાંથી 2 પ્રેઝન્ટેશન હતા અને એક થિયરી એક્ઝામ હતી, જેની સાથે પ્રેક્ટિકલ્સ પણ હતા। આ બધી કેટેગરીઝમાં અમારી સામે દુનિયાના બેસ્ટ પ્રોફેસર્સ અને સાયન્ટિસ્ટ હતા, જેની સામે અમારે પ્રેઝન્ટેશન આપવાના હતા અને એના પછી એ લોકો અમને ક્વેશ્ચન્સ પૂછ્યા અને અમારે જવાબ આપવાના ઇન્ટરવ્યુની જેમ। તો આમાં મારા સારા પરફોર્મન્સની કારણે મને એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળ્યો છે। અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે અર્થ સાયન્સની પરીક્ષામાં, જે 35 દેશની ના વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો હતો, તેમાં જે રુદ્રએ ચાઇનામાં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો તેનું અમને ખૂબ ગૌરવ છે। સંપૂર્ણ ભારત તો અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણો ગામનું જે નામ રોશન કર્યું છે। કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે, ત્યારે આ પંક્તિને રુદ્રએ સાબિત કરી બતાવી। રુદ્રના માતા પિતા બંને ડોક્ટર છે। દાદા દાદીના પ્રેમ વાત્સલ્યમાં ઉછરેલા રુદ્રએ પરિવારના જ્ઞાનના વારસાને આગળ ધપાવ્યો। રુદ્રના દાદા પણ નિવૃત્ત આચાર્ય છે। રુદ્રની આ સિદ્ધિથી તેમના પરિવારમાં ખુશીનો પાર ન રહ્યો। રુદ્રને ગયા વર્ષની જેમ જ જે વખતે એને ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને આ વખતે અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને અમને, આપણા ગામને, ગુજરાતને તથા દેશને ઇન્ટરનેશનલ લેવલે ગૌરવ પ્રાપ્ત કરાયું છે। એના માટે ખૂબ ખૂબ ગૌરવ હું પણ અનુભવું છું। આ વસ્તુ એવી છે કે કદાચ હું શબ્દોમાં એને કહી બી ના શકું, પણ જે એનું રિઝલ્ટ આવ્યું ને તે દિવસે જે મને ખુશી થઈ હતી, જે મને પ્રાઉડની ફિલિંગ મળી હતી, એ મને આજની તારીખે બી એટલી જ છે। અને હું લાસ્ટ ટાઈમ બી મને આવી જ રીતે ગર્વની લાગણી થઈ હતી, અને આ વખતે પણ હજી આઈ એમ રિયલી લકી, હું ખૂબ નસીબદાર છું કે મને આવો દીકરાની હું મા બનવા સક્ષમ થઈ। રુદ્રએ ગત વર્ષે પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો। અગાઉના વર્ષે પણ તેણે ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું હતું, ત્યારે ફરી એકવાર તેને ભારતનું ગૌરવ વધાર્યું છે। કાનાભાઈ સુવા, GSTV, ઉપલેટા।